કોંગ્રેસના નેતાઓ આકરા પાણીએ આવ્યા છે। આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું એ બાબતને લઈ અને આકરા પ્રહાર થઈ રહ્યા છે। એક બાજુ અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા છે, બીજી બાજુ સાંસદ ગેનીબેન ઠાકોર કે જે હંમેશાથી ચૂંટણી પ્રચારમાં પણ આપણે જોયું છે કે બુટલેગરો ઉપર સતત પ્રહાર કરતા આવ્યા છે અને ફરી એકવાર બુટલેગરોના સરઘસ કાઢવા જોઈતા હતા। તેમણે તો ત્યાં સુધીનો આરોપ લગાવી દીધો કે અમરેલી પોલીસે કેટલાક રાજકીય નેતાઓને વાહલા થવા આ દીકરીનું અપમાન કર્યું છે, એનું સરઘસ કાઢ્યું છે અને ન માત્ર આ દીકરીનું, મહિલાઓનું અપમાન કર્યું છે। અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું કે આ દીકરી કોઈ બુટલેગર નથી, કોઈ આ ચરસમાં ધંધો નથી કરતી અને આ એવી કોઈ બદીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે। અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના આડાઓ ચલાવવાવાળાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપોત। પણ માત્ર એક રાજકીય આગેવાનોને ભાલા લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે। પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને સમરબંધીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ, ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે। ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે। આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે। દારૂની પાર્ટીઓ કરનારની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને અપમાનિત કરવામાં આવે।